નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા સારા હશો. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. આ વિડીયોમાં આપણે ધોરણ 6માં યુનિટ 2માં સેમેસ્ટર 2માં આવેલો પાઠ અ શિપ કેન વોકની ફર્સ્ટ અને સેકન્ડ એક્ટિવિટી જોઈશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. આ પાઠમાં કેનનો ઉપયોગ સમજાવવામાં આવેલો છે. સૌપ્રથમ આપણે એ જાણીશું કે કેનનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય છે. કોઈ વ્યક્તિ પાસે કોઈ કાર્ય કરવાની ક્ષમતા છે કે નહીં તે જાણવા માટે કેન શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછી શકાય છે. અથવા તો કોઈ કાર્ય કરવાની ક્ષમતા કોઈ વ્યક્તિમાં છે કે નહીં તે બતાવવા માટે પણ કેનનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્ય કરવાની ક્ષમતા દર્શાવવા માટે કેન પ્લસ વર્બનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આઈ કેન રન ફાસ્ટ. હું ઝડપથી દોડી શકું છું. અહીં ઝડપથી દોડી શકવાની ક્ષમતા દર્શાવવામાં આવેલી છે, એબિલિટી દર્શાવવામાં આવેલી છે. તેથી અહીં કેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ કાર્ય કરવાની ક્ષમતા નથી એમ કહેવા માટે કાન્ટ પ્લસ વર્બ અથવા તો કેન નોટ પ્લસ વર્બનો ઉપયોગ કરી શકાય છે. અહીં કાન્ટ એ કેન નોટનું ટૂંકું રૂપ છે. બેમાંથી કોઈ પણ એક ઉપયોગમાં લઈ શકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અ બ્લાઇન્ડ મેન કેન નોટ સી. અહીં કેન નોટની જગ્યાએ કાન્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. અ બ્લાઇન્ડ મેન કેન નોટ સી એનો અર્થ થાય છે આંધળો માણસ જોઈ શકતો નથી. આમ કેનનો ઉપયોગ પ્રશ્ન પૂછવા કરી શકાય છે, કોઈ કાર્ય કરવાની ક્ષમતા બતાવવા માટે પણ કરી શકાય છે, અને કોઈ કાર્ય કરવાની ક્ષમતા નથી તે કહેવા માટે કેન નોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આપણે એક્સરસાઇઝ શરૂ કરીએ. પ્રથમ વાક્ય છે અ મંકી ડેશ ફ્લાય. અહીં વાંદરો ઉડી શકતો નથી, તેથી અહીં આવશે કેન નોટ. અ મંકી કેન નોટ ફ્લાય. ઇટ ડેશ જમ્પ. હવે વાંદરો કૂદી શકે છે, તેથી અહીં આવશે કેન. ઇટ કેન જમ્પ. તો વાક્ય બનશે અ મંકી કેન નોટ ફ્લાય, ઇટ કેન જમ્પ. બીજું વાક્ય છે માય મધર ડેશ કુક ફૂડ બટ માય સિસ્ટર ડેશ. અહીં મારી માતા રસોઈ બનાવી શકે છે, તેથી અહીં આવશે માય મધર કેન કુક ફૂડ, પરંતુ મારી સિસ્ટર બનાવી શકતી નથી. બટ માય સિસ્ટર કેન નોટ. તો વાક્ય બનશે માય મધર કેન કુક ફૂડ. મારી માતા રસોઈ બનાવી શકે છે, પરંતુ મારી સિસ્ટર બનાવી શકતી નથી. માય મધર કેન કુક ફૂડ બટ માય સિસ્ટર cannot. A camel dash do without water for many days. ઊંટ પાણી વગર ઘણા દિવસ જીવી શકે છે, તેથી અહીં આવશે a camel can do without water for many days. A tiger dash bray. અહીં ગધેડાનો રડવાના અવાજને બ્રે કહેવામાં આવે છે, તેથી અહીં આવશે a tiger cannot bray. A cobbler dash mend our shoes. અહીં મોચી આપણા શૂઝને બનાવી શકે છે, તેથી આવશે can. A cobbler can mend our shoes. A crocodile dash chew. અહીં આવશે cannot, કારણ કે મગરમચ્છ જે હોય છે તે ચાવી શકતો નથી. A crocodile cannot chew. A giraffe dash clean its ears with its long tongue. જીરાફ જે હોય છે તે પોતાના લાંબી જીભ વડે કાનને સાફ કરી શકે છે, તેથી અહીં આવશે a giraffe can clean its ears with its long tongue. Animals and birds in the circus dash do many wonderful
ટ્રીક્સ. હવે સર્કસમાં આપણે જઈએ તો પ્રાણીઓ અને પક્ષીઓ ઘણી બધી ટ્રીક્સ કરી શકે છે, તેથી અહીં આવશે કેન. એનિમલ્સ એન્ડ બર્ડ્સ ઇન ધ સર્કસ કેન ડુ મેની વન્ડરફુલ ટ્રીક્સ. ઓનલી મેન ડેશ ટોક. ફક્ત મનુષ્ય વાત કરી શકે છે, તેથી અહીં આવશે કેન. ઓનલી મેન કેન ટોક. મેન ડેશ થિંક બટ એનિમલ્સ ડેશ. અહીં મનુષ્ય વિચારી શકે છે, તેથી આવશે મેન કેન થિંક બટ એનિમલ્સ કેન નોટ. આઈ ડેશ પ્લે ધ ફ્લૂટ બટ માય યંગર બ્રધર ડેશ. અહીં જો પ્રથમ વાક્યમાં આપણે ઉપયોગ કરીશું કેન, તો આઈ કેન પ્લે ધ ફ્લૂટ બટ માય યંગર બ્રધર કેન નોટ. અથવા તો પ્રથમ વાક્યમાં જો કેન નોટ યુઝ કરીએ, એટલે કે આઈ કેન નોટ પ્લે ધ ફ્લૂટ બટ માય યંગર બ્રધર કેન. બંને જવાબ તમારા માટે ખરા હશે. આઈ ડેશ ડ્રાઈવ અ કાર. આઈ હેવ નો ડ્રાઇવિંગ લાઇસન્સ. હવે અહીં ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં હોય તો તમે કાર ચલાવી શકતા નથી, તેથી અહીં આવશે આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. આઈ હેવ નો ડ્રાઇવિંગ લાઇસન્સ. આઈ ડેશ રિપેર યોર ફર્નિચર. આઈ ડોન્ટ હેવ ટૂલ્સ. જો ટૂલ્સ નહીં હોય, એટલે કે ઓજાર નહીં હોય, તો આપણે ફર્નિચરને રિપેર કરી શકતા નથી, તેથી અહીં આવશે આઈ કેન નોટ રિપેર યોર ફર્નિચર. આઈ ડોન્ટ હેવ ટૂલ્સ. હી ડેશ કટ યોર હેર. હી ઇઝ અ બાર્બર. તે હજામ છે, તેથી તમારા વાળ કાપી શકે છે, તેથી અહીં આવશે હી કેન કટ યોર હેર. હી ઇઝ અ મ્યુઝિશિયન. તે મ્યુઝિશિયન છે, એટલે કે સંગીતકાર છે. હી ડેશ પ્લે ધ પિયાનો. તે પિયાનો વગાડી શકે છે, તેથી અહીં આવશે કેન. હી ઇઝ અ મ્યુઝિશિયન. હી કેન પ્લે ધ પિયાનો. આશા રાખું છું તમને કેન અને કેન નોટ બરાબર સમજાઈ ગયું હશે. ચાલો એક્ટિવિટી 2 જોઈશું. અહીં એક ટેબલ આપેલું છે, તેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. પ્રથમ કોલમમાં આપેલું છે અ ફિશ, અ ડોગ, અ ટેલર, અ કોબલર અને લાયન. બીજા કોલમમાં છે કેન અને કેન નોટ અથવા તો કાન્ટ. ત્રીજા કોલમમાં છે સ્ટીચ એટલે સીવવું, સ્વિમ એટલે તરવું, ફ્લાય એટલે ઉડવું, બાર્ક એટલે ભસવું અને રોર એટલે ગર્જના કરવી. હવે વાક્યના પહેલા કોલમ, બીજા કોલમ અને ત્રીજા કોલમનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવશું. સૌથી પહેલાં છે અ ફિશ. હવે એમાં આપણે જો ત્રીજા કોલમમાં જોઈશું તો માછલી તરી શકે છે, તેથી અહીં આપણે વાક્ય બનાવી શકીએ અ ફિશ કેન સ્વિમ. અ ડોગ કેન બાર્ક. આવી રીતે આપણે જોડીને વાક્ય બનાવશું. દાખલા તરીકે અ ટેલર કેન સ્ટીચ. અ કોબલર કેન સ્ટીચ. અ લાયન કેન રોર. અ લાયન cannot bark. A dog cannot roar. A dog cannot fly. આવી રીતે તમે ઘણા બધા વાક્ય તમારી જાતે પણ બનાવી શકો છો. તો થોડા વાક્ય તમે પણ બનાવવાની ટ્રાય કરજો. જો એબિલિટી હોય, એટલે કે ક્ષમતા હોય, તો તમે કેનનો ઉપયોગ કરશો, અને ક્ષમતા નથી એમ બતાવવું હોય તો કેન નોટનો ઉપયોગ કરો. આશા રાખું છું કે આ બે એક્ટિવિટી તમને બરાબર સમજમાં આવી ગઈ હશે. તો ચાલો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે આગળની એક્ટિવિટી જોઈશું.